ગુજરાતમાં આપણે ઘણી બધી વખત એવું સાંભળ્યું છે કે નેતાઓ કરતાં અધિકારીનું રાજ વધારે ચાલે છે, એટલે કે અધિકારી રાજ વિશે આપણે ઘણી બધી વખત વાતચીત કરી છે. ક્યાંક નેતાઓને પણ આ અધિકારીઓ સામે નમતું જોખવું પડતું હોય છે તેવું સાંભળ્યું છે. પણ આજે ફરી એક વખત આવી જે ઘટના સામે આવી કે જ્યાં એવું દેખાયું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં એ જગ્યા ઉપર અધિકારીઓનું સાંભળવામાં આવે છે. અધિકારીઓ જે વાત કરે છે તે જ માનવામાં આવે છે. વાત કરવી છે આજે છોટાઉદેપુરની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. છોટાઉદેપુર જિલ્લાની અંદર જે 6 થી વધારે તાલુકા પંચાયત છે એ ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે. જિલ્લા પંચાયતો જે ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે અહીંયા જ્યારે કામ લઈને જ્યાં નેતાઓ છે અધિકારી પાસે જાય છે, કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પણ સવાલ એ છે કે જે નેતાઓ પોતાના વિસ્તારના કામ લઈને જાય છે કે તમારે આ કામ કરવાનું છે, કામ તો થતા નથી. અત્યારે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ છે, તાલુકા પંચાયતના પ્રમુખ હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, આ તમામમાં ક્યાંક અસંતોષ છે એ જોવા મળી રહ્યો છે. એટલા માટે કારણ કે અહીંયા એવું સામે આવ્યું કે અધિકારી રાજ છે તે વધારે પ્રબળ છે. અધિકારી રાજની સામે અનેક સવાલ ઊભા થયા. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં અને જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન હોવા છતાંય અધિકારીનું રાજ ચાલતા જે ચૂંટાયેલી પાંખના જે પ્રમુખ છે તમામ લોકો એવું કહી રહ્યા છે કે અમારા કામો કાપી નાખવામાં આવે છે, અમારા કામો ઉપર ધ્યાન આપવામાં નથી આવતું અને ક્યાંક જે અલગ અલગ સંસ્થાઓને બીજા કામ છે પધરાવી દેવામાં આવે છે. એટલા તમામ લોકોમાં નારાજગી છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ જે વહીવટદાર છે ક્યાંક કેમેરાની સામે પણ કંઈક બોલવા માટે તૈયાર નથી તેવા પણ આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમણે લગાવ્યા છે. ભાજપના નેતાઓ રજૂઆત કરવા માટે આવ્યા હોય છે, તેમ છતાં જે નેતાઓ છે ત્યાંથી ચાલતી પકડે છે, જવાબ નથી આપતા. એટલા માટે હવે ક્યાંક જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં રોષ જોવા મળ્યો છે. છોટાઉદેપુર જિલ્લા પ્રાયોજન વહીવટદારની જે કચેરી છે એમના દ્વારા આદિવાસી વિસ્તારના વિકાસ માટે 100 કરોડથી વધારેના કામ છે તે મંજૂર કરવામાં આવ્યા, પરંતુ આમાં ભારે ગેરરીતિ સામે આવી અને રાજકીય માહોલ ગરમાયો. સ્થાનિક ચૂંટાયેલી પાંખ દ્વારા જે તમામ પ્રતિનિધિઓ છે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે 80% જેટલા કામો છે એ ખાનગી સંસ્થાઓ અને એજન્સીઓને પધરાવી દેવામાં આવે છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું તો કંઈ સાંભળવામાં નથી આવતું. છોટાઉદેપુર જિલ્લામાં લગભગ 7 આદિવાસી બહુલ તાલુકા જેમ કે નસવાડી, બોડેલી, સંખેડા, પાવી, જેતપુર, કદવાલ, છોટાઉદેપુર અને કવાંટ છે. એમના સર્વાંગી વિકાસ માટે જે વહીવટદારની કચેરી છે એમના દ્વારા 100 કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે. નિયમ મુજબ આ કામનું આયોજન છે એ સ્થાનિક સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્યોની ભલામણો અને દરખાસ્તોને આધારે કરવાનું હોય છે. અને આ તમામ કામોની ફાળવણીમાં 60 અને 40નો રેશિયો છે તે પણ હોય છે. પણ વહીવટદાર કચેરીના અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓની તમામ ભલામણો રદ કરીને અંદાજે 80 કરોડ રૂપિયાના કામો છે એ અલગ અલગ NGO અને ખાનગી સંસ્થાઓને આપી દીધા. એવો પર્દાફાશ થતાં જ હવે જે ભારતીય જનતા પાર્ટીના જે તમામ પ્રતિનિધિઓ છે લડી લેવાના મૂડમાં છે. ક્યાંક એવું પણ સામે આવ્યું કે ઘણા બધા કામો એવા છે કે જે મૂકવામાં આવ્યા છે કે અલગ અલગ વિસ્તારના નેતાઓ કામ લઈને જાય છે કે તમારે આ કામ પૂરા કરવાના છે, પરંતુ જ્યારે એ કામ બાબતે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે કોઈ જવાબ આપવામાં નથી આવતો. સવાલ અત્યારે ત્યારે ઊભો થયો કે જ્યારે એક બુકલેટ બહાર પડે છે અને એ જ બુકલેટની અંદર એવું કહેવામાં આવ્યું કે જે અલગ અલગ કામની જે ફાળવણી થઈ હતી એમાં માત્ર અધિકારીઓએ જેટલા પણ સૂચવેલા કામ હતા એ જ તમામ કામ છે એ દેખાયા. જેટલા પણ પ્રતિનિધિઓએ કામ આપ્યા હતા એ ક્યાંક છે એ આમ દેખાયા જ નહીં. એટલે પ્રતિનિધિઓને એવી ખબર પડી કે અહીંયા માત્ર અધિકાર રાજ ચાલે છે. અમે જે કામ કહીએ છીએ એ જે અધિકારી છે એ ક્યાંક સાંભળતા જ નથી. એમને જે વ્યક્તિના કામ કરવા છે, જેમને પૈસા આપવા છે એ તમામ કામ એ લોકો કરી નાખે છે. આ સાથે જ હવે ક્યાંક આરપારની લડાઈના મૂડ છે તે પણ અત્યારે દેખાઈ રહ્યા છે. નેતાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત પ્રમુખની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ છે ગાંધીનગર ખાતે જશે. જિલ્લા પ્રભારી મંત્રીને સત્તાવાર રજૂઆત પણ કરવામાં આવશે. જે 100 કરોડના વિકાસ કામોની ફાળવણીમાં જે વિવાદ થયો છે તેમના કારણે હવે છોટાઉદેપુર જિલ્લા ભાજપના રાજકારણમાં ક્યાંક મોટો ભૂકંપ પણ આવ્યો છે. પણ સવાલ એ છે કે જે અધિકારી રાજ ચાલે છે તેમનો સવાલ અત્યારે બધી બાજુ થઈ રહ્યો છે. જ્યારે લોકો પોતાના કામ લઈને પહેલા અધિકારી પાસે નથી જતા, એ પોતાના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને કહે છે કે અમારા વિસ્તારમાં સમસ્યા છે, તમારે ધ્યાન આપવાનું છે. એટલે સ્વાભાવિક છે કે જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવ્યા છે એ કામનું એક લિસ્ટ બનાવીને અધિકારી પાસે જાય
અને જે બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે, જે સામાન્ય સભા મળતી હોય છે, એમાં એ તમામ પ્રશ્ન રજૂઆત થતા હોય છે અને અધિકારી જે તે વ્યક્તિ વહીવટ કરતા છે એમને કહેવામાં આવે કે આ વિસ્તારમાં આટલા કામ કરવાના છે, ત્યાં આટલી સમસ્યા છે. અધિકારી છે આ તમામ કામ નોંધે પણ છે, પણ જ્યારે આખી એક સરકારી જે બુકલેટ બહાર પાડવામાં આવે છે ત્યારે આખા કામનો ઘટસ્ફોટ થાય છે કે જે નેતાઓએ જે પ્રતિનિધિઓએ કામ સૂચવેલા છે તે એક પણ કામ નથી, એમાં તો એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો. રૂપિયા ક્યાં ફળવાયા છે? તો અલગ અલગ બીજા કામોની અંદર જે અધિકારીઓએ પોતે જાતે નક્કી કરેલા છે. એટલે સવાલ એ થયો કે આમાં સૌથી પહેલા વાંક કોનો નીકળે? તો કે જે પ્રતિનિધિઓને જેમને રજૂઆત સૌથી પહેલા થઈ છે. લોકોને તો એવું જ લાગવાનું છે કે અમે અમારા પ્રતિનિધિઓને વાત કરીએ છીએ કોઈ પણ કામ બાબતે, પણ એ તો અમારી વાત ઉપર સુધી પહોંચાડતા જ નથી. પણ હવે અહીંયાથી એ સામે આવ્યું છે કે જે પ્રતિનિધિઓ છે, જે સાંસદ, જે નેતાઓ છે, તમામ લોકો કામ તો સૂચન કરે છે, પરંતુ અધિકારીઓના જો એવું લાગે અધિકારીઓને કે આ કામ કરવું છે તો જ પછી થાય છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમને એવું લાગે છે કે સત્તા અમારી છે, શાસન અમારું છે, તેમ છતાં અધિકારીઓ અમારી વાત કેમ નથી માનતા? તો તમે એક વાત એ પણ વિચારો કે જો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હોય, પ્રતિનિધિઓ હોય, સાંસદ હોય, ધારાસભ્ય હોય એમનું અધિકારી નથી સાંભળતા, તો પછી જે વિપક્ષ છે એમના નેતાઓનું કોણ સાંભળશે? એટલે સવાલ અહીંયાથી એ પણ થયો કે છોટાઉદેપુર જિલ્લાની અંદર 2 કે 3 જે તાલુકા પંચાયત છે એ આમ આદમી પાર્ટીએ કબજે કરી છે, તો એમણે જે અલગ અલગ જે આમ આદમી પાર્ટીએ જે તાલુકા પંચાયત કબજે કરી છે એમાં કામ કરાવવા છે, તો પછી અધિકારી તો દાગ જ નહીં દેતા હોય. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જો તમારે કામ કરવા છે તો પછી તમારે એક સરખા કામ કરવા પડશે. અહીંયા હવે જોવાનું છે કે આવનાર સમયની અંદર ગાંધીનગરમાં જઈ અને જ્યાં તમામ જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલી પાંખના જેટલા પણ નેતાઓ છે એ શું રજૂઆત કરે છે, શું ધ્યાન આમાં આપવામાં આવે છે કે કેમ, તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે. હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત પેટર્નનું 100 કરોડ રૂપિયાનું આયોજન આદિવાસી વિસ્તાર સુખી, સમૃદ્ધ અને વિકાસશીલ બને એના માટે સરકારે જે નાણાં ફાળવ્યા છે, જેનું આયોજન હાલમાં થયું છે, જેમાં કેટલાક સદસ્યો નારાજ છે અને તે અમારી આમ આદમી પાર્ટીના કોઈ પણ સદસ્ય નારાજ નથી. આમાં અમારા બધા સદસ્યો ખુશ છે કે આવું જ આયોજન દરેકને સરખે ભાગે દરેક ગામોમાં, દરેક જિલ્લા પંચાયતના વિસ્તારમાં વિકાસના કામો થાય. પરંતુ કેટલાક લોકો અહીંયા પ્રાયોજના વહીવટદાર કચેરીમાં વિરોધ માટે આવ્યા હતા આયોજનના. મને એમ લાગે છે કે એઓ બોલતા હતા કે એનજીઓના કામો લીધા છે, પણ એનજીઓના કામ નથી લીધા, માત્ર ટેન્ડર થાય એવા કામો લીધા છે. અને ટેન્ડરથી કામ થતા હોય અને વિકાસ થતો હોય તો એ સારું કહેવાય. કેમ કે હાલમાં જ અહીંયા નાણાં પંચના 10% આયોજન થયું ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ એવું બોલ્યા હતા કે અમારે જિલ્લા પંચાયતની એસેટ ઊભી કરવી છે, એટલે અમે મોટા મોટા કામો, એમ્બ્યુલન્સ છે, હોલ છે, આવું બધું લીધું છે. એટલે આ પણ એક એસેટ સરકારની ઊભી થનાર છે. મોટા મોટા જે કામો ટેન્ડરના લીધા છે એને લઈને કદાચ એવું થતું હશે કોઈને કે મારા ખિસ્સામાં આ રૂપિયા આવે નહીં, અને માત્ર 3 મહિનાથી જ અમે તો આ વહીવટમાં આવ્યા છે. 30 વર્ષથી જે શાસનમાં છે, ખાલી માત્ર 3 મહિનામાં 110 કરોડનું આયોજન અમે જોઈને વિચાર કરતા થઈ ગયા છે કે સરકાર દ્વારા વિકાસ માટે આટલા બધા નાણાં આવે છે, પણ વપરાય છે ક્યાં એ સમજાતું નથી. ખરેખર 30 વર્ષનો હિસાબ મારીએ તો નંદનવન છોટાઉદેપુર સર્વશ્રેષ્ઠ વિકાસશીલ જિલ્લો બને એટલું આયોજન કદાચ અહીંયા આવ્યું હશે. પણ અમોને આ પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા જે પણ આયોજન થયું છે અમને માન્ય છે, અને આ રીતના જ બોર્ડર વિલેજના કામોમાં આયોજન થાય. જ્યાં બોર્ડર વિલેજના ગામો છે ત્યાં ખૂટતી કડીઓ સરકાર દ્વારા વિકાસ કરીને પૂરવામાં આવે. અને હાલમાં જ છોટાઉદેપુર તાલુકા પંચાયતના લોકાર્પણ સમયે એક પદાધિકારી બોલ્યા હતા આંગણવાડીની બહેનોને સંબોધીને કે આંગણવાડી બનાવવી સારી કે સંરક્ષણ વોલ બનાવવી સારી? ત્યારે અમે એમ કહીએ છીએ કે માત્ર સંરક્ષણ વોલ નથી લખીને આપી, અમે લાઇબ્રેરી પણ લખીને આપેલી છે, અમે એમ્બ્યુલન્સ પણ લખીને આપેલી છે. અમે અમારા વિસ્તારમાં શું જોઈએ અમને ખબર છે. જ્યારે તમે આવું કોટ કરીને અમને આવી રીતના એ કરતા હોય તો હવે તમારે પણ ચેતવાની જરૂર છે. પબ્લિકે તમને આટલો બધો બોધપાઠ આપ્યો છે, તો હવે થોડો ઘણો
વિચાર તમારો બદલો તો આદિવાસી વિસ્તાર અને આદિવાસી તમે પણ છો, તમે આદિવાસી વિસ્તારનો વિકાસ થાય એવી આશા રાખો. એટલે આ આયોજનમાં ફેરફાર ના કરવામાં આવે એટલી જ અમારી લાગણી છે. અને અમે પ્રાયોજના વહીવટદારનો આભાર માનવા માટે તેમની કચેરીએ અમે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્યો આવ્યા હતા. જે ટ્રાઇબલ એટલે કે પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા જે છોટાઉદેપુર ખાતે જે આયોજન થયું છે, ખૂબ સારું આયોજન છે. એક પણ એવું ગામ નથી જેમાં વિકાસનું કામ ત્યાં ન પહોંચે. અને કેટલાક લોકો જે વિરોધ કરે છે એ વિરોધ એમની સંરક્ષણ દિવાલો ક્યાંક ને ક્યાંક ન લેવાય, એમના એજન્સીના કે પોતાના જે કામો જે ન લેવાય એટલા માટે એ લોકો વિરોધ કરે છે. અને અમે જે તમામ આમ આદમી પાર્ટીના સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, તમામ અમે આ આયોજન માટે અમે અતિ ખુશ છે. અને તમામ જગ્યાએ છોટાઉદેપુરનું તાલુકાનું એક પણ એવું ગામ નથી કે જેમાં આયોજનનું કામ ત્યાં ન પહોંચ્યું હોય. અને માન્ય પ્રાયોજના વહીવટદારશ્રીને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને જે ગત વર્ષો પહેલા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી જે આયોજન થતું હતું, એમના કાર્યકર્તા દ્વારા આયોજન થતું હતું, નહીં કે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા. કારણ કે વર્ષોથી આ લોકો આ જ ચલાવ્યું છે. અને આ પહેલી વખત એવું થયું છે છોટાઉદેપુર પ્રાયોજન વહીવટદારની કચેરીમાં જે આયોજન થયું છે એ આયોજન બધાને સમાવેશ કરવામાં આવ્યો. એમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે, જિલ્લા પંચાયત સદસ્યો છે, એમના પણ લેવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત સદસ્યો છે એમના પણ કામો લેવામાં આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એ લોકો એમના પોતાના મનગમતા સંરક્ષણ દિવાલોથી લઈને એવા ઘણા કામો છે એ ન આવવાના કારણે, કારણ કે જે વર્ષોથી પહેલા એક ગામમાં 70-80 લાખનું પ્રાયોજન વહીવટ દ્વારા કામ પડવાતું હતું, જે તે વખતો વખત એ પણ અમુક ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓના આશીર્વાદના કારણે એક જ ગામમાં થઈ જતું હતું. અને અમે સાહેબશ્રીને એ પણ કીધું છે, બોર્ડર વિલેજના જે કામો વર્ષોથી જે બોર્ડર વિલેજમાં ગામ હોવા છતાં બોર્ડર વિલેજનું કામ બોર્ડર વિલેજના ગામોમાં ન પડવાતું હતું, પરંતુ એ ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા નેતાઓના ગામમાં કામો થતા હતા. તો એ પણ અમે સાહેબશ્રીને રજૂઆત કરી છે. તો આવનારું જે બોર્ડર વિલેજનું આયોજન છે એ પણ આ જ રીતે પ્રાયોજના વહીવટદાર જે ગુજરાત પેટર્નનું જે આયોજન કર્યું છે એ રીતે જ આ બોર્ડર વિલેજનું પણ આયોજન થાય એવી અમને સૌને આશા અને અપેક્ષા છે. અત્યારે જે આ 100 કરોડ રૂપિયા જે છોટાઉદેપુર જિલ્લાની અંદર ફાળવવામાં આવ્યા હતા એ તમામ બાબતે જે સવાલ ઊભા થઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં ખુદ ભડકો જોવા મળી રહ્યો છે, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.